હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં આપણે આગળ વધીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પાસે રહેલું બેલનું આઇકન જરૂરથી દબાવજો કે જેથી આવનારા વિડિયોની નોટિફિકેશન તમને પહેલા મળી જાય. તો જોઈએ આજે વાત એક એવા વ્યક્તિની છે કે જેનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અપાર છે. આપણે જોઈએ કે પ્રાચીન સમયથી માંડીને હમણાં સુધી કે તાજેતરના સમયમાં કે પ્રાણીઓની સાથે સાથે મનુષ્યનું જીવન કેવું છે સરખાયેલું છે કે જીવન નિર્વાહ માટે પણ આપણને પ્રાણીઓની ક્યાંક ને ક્યાંક જરૂરિયાત પડે છે. ક્યાંક દૂધ સ્વરૂપે, ક્યાંક ખેતીમાં કામ માટે પાળતું પશુઓનો આપણે શું કરીએ છીએ જીવન નિર્વાહમાં ઉપયોગ કરીએ છીએ. તો આવો જ એક પશુ પ્રેમ તેના પ્રાણી માટે અહીંયા યુનિટ 4 ની અંદર કોલ ઓફ ધ હિલ્સ કે જેમાં અબુ મિયા તેમની જે પ્રાણથી પણ પ્રિય હોય એવી બકરી કલુઆ અને ચાંદનીની જે વાર્તા છે કે તેના જીવનમાં એક દ્રષ્ટાંત સ્વરૂપે, કારણ કે અબુ મિયા એક એકલવાયુ જીવન જીવતા હોય છે અને તેમના માટે આ જે બકરીઓ હતી તે તેમના માટે સર્વે સર્વા હતી. પરિવાર ગણો કે ઘરના સભ્ય ગણો કે બધું. તો જોઈએ આજે યુનિટ નંબર 4 ની અંદર તેનો પાર્ટ A. Please open your textbook and concentrate in your textbook. So we start unit number 4, call of the hills. Call એટલે બોલાવવાનું, hills એટલે ઠીક કર્યું. એક કાલ્પનિક સ્ટોરી, દ્રષ્ટાંત, વાર્તા જેવું સરસ મજાની એક નાનકડી સ્ટોરી છે કે આપણા સમગ્ર જીવનની અંદર એક જો કે જેને છાપ છોડી જાય છે કે જેનાથી ઘણું આપણને શીખવા મળે. તો જોઈએ, hey Abu Mia, looking sad, why are you sitting alone today? Where is your darling Kalua? Govinda was worried. કે ગોવિંદા અબુ મિયાના ઘરે આવે છે, તે જુએ છે કે અબુ મિયા ખૂબ ઉદાસ બેઠા છે, નીરસ ચહેરે, એકદમ ઉદાસ, દુઃખમાં હોય, દિલગીરી વ્યક્ત કરતા હોય, નિરાશ થઈને બેઠા હોય છે. અને ત્યાં ગોવિંદાથી પ્રશ્ન પૂછાઈ જાય છે કેમ આજે એકલા બેઠા છો? સિટિંગ એલોન. એલોન એટલે એકલું. એલોન એટલે એકલું. આગળ, where is your darling Kalua? કે તમારી જે ડાર્લિંગ કલુઆ કે તમારી પ્રાણથી પણ પ્રિય વહાલી એવી કલુઆ ક્યાં છે? ડાર્લિંગ શબ્દ, ડાર્લિંગ આપણે જોઈએ છે કે મોટે ભાગે આપણે ટીવી સિરિયલોની અને ફિલ્મોની અંદર જે ડાર્લિંગ શબ્દ તે આપણે વાકેફ છીએ, પરિચિત છીએ. પણ ડાર્લિંગ એકનો જેનો અર્થ થાય છે તે શબ્દનો કે ડાર્લિંગ એટલે પ્રિય, વહાલું. તેમાં ગમે ત્યારે છે, પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, માતા પિતાને પણ તમે ડાર્લિંગ શબ્દથી સંબોધન કરી શકો વગેરે. કે ડાર્લિંગ શબ્દ પર્ટિક્યુલર વ્યક્તિ માટે નથી, તે આપણે બધાને ભાઈ બહેન મિત્ર સગા સ્નેહી સંબંધી બધાને ડાર્લિંગ સંબોધનથી કરી શકીએ છીએ. ડાર્લિંગ એટલે પ્રિય કે વહાલું. પ્રિય કે વહાલું. બીજો શબ્દ છે ટુ વરી. વરી એટલે ચિંતા કરવી. પરહેપ્સ કે આ રીતે ઉદાસ જોયેલા, ઉદાસ, એકલા અને બીજી બાજુ કલુઆ પણ દેખાતી નહોતી, માટે ગોવિંદા કેવો હતો? ટુ વરી. વરી એટલે ચિંતિત હતો. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ her. કે તેના પ્રત્યુત્તરમાં જવાબ આપે છે અબુ મિયા કહે છે કે પરહેપ્સ એટલે
કદાચ. પરહેપ્સ એટલે કદાચ. કદાચ I have lost her, કે મેં તેને ગુમાવી દીધી છે, કે હું તેને ખોઈ બેસ્યો છું. I have seen her footprint going off the hill, કે મેં તેને પગના પંજાની છાપ going to hills, કે ટેકરી તરફ જતા જોયા છે. That devil must have killed her, અને ત્યાં પેલો જે ડેવિલ એટલે કે અહીંયા રાક્ષસના છે. ડેવિલ એટલે રાક્ષસ, એટલે હકીકતમાં રાક્ષસ નથી, પણ ત્યાં એક જંગલી જે વરુ કે જે હોય છે કે જેનો શિકાર કરે છે જંગલી પ્રાણીઓ, એને એ શું કરે છે, રાક્ષસ તરીકે સંબોધન કરે છે. કિલ્ડ હર, તો કે તેને જરૂરથી તેને શું કરી હશે, મારી નાખી હશે. કોને મારી નાખી હશે? કડુવાને, માટે દેખાતી નથી. આ હતો પહેલો તબક્કો. ગોવિંદા આવે છે, ઉદાસ જોવે છે, એકલા બેસેલા છે, કડુવાને જોતો નથી, બરાબર પૂછે છે એટલે જવાબ આવો મળે છે. અને આગળ વધીએ. પુઅર અબુકા વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. આટલું કહેતા કહેતા તેની આંખોમાંથી શું સરી પડે છે? આંસુ સરી પડે છે. He could not understand why Arua broke the string and disappeared in the night. તેને સમજાતું નથી કે કલુઆએ આ broke the string કેમ તોડી નાખી. સ્ટ્રિંગ એટલે કે દોરી, જેનાથી રસ્સીથી એને બાંધેલી હતી, દોરીથી બાંધેલી હતી. સ્ટ્રિંગ એટલે દોરી. to disappear. appear એટલે અદૃશ્ય. દ્રશ્ય કે દોરી તોડી અને રાતે ક્યાં ગાયબ થઈ ગઈ છે. He used to give her green juice, grass and tasty greens. કે હું તો તેને એટલું સરસ મજાનો ખોરાક આપતો હતો, જેવું કે ગ્રીન એટલે લીલું, હરિયાળું, રસદાર, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ અને સ્વાદિષ્ટ અલગ અલગ પ્રકારના ગ્રેન્સ. ગ્રેન્સ એટલે અનાજ. ગ્રેન એટલે અનાજ. But even then his only family member had left his house. કે એક તેના ઘરની એક છેલ્લો સભ્ય હતી, કે અબુ મિયા તેને ઘરના સભ્યથી પણ વિશેષ ગણતા હતા. After some days Abu Mia bought another cow. કે થોડા દિવસો વ્યતીત કર્યા દુઃખમાં અને પછી અમે નિશ્ચય કર્યો કે હું બીજી બકરી લે છે. નવી બકરી શું કરે છે? ખરીદી લે છે. This new one was pretty. કે આ નવી બકરી ખૂબ જ પ્રીટી હતી. પ્રીટી એટલે નામ નથી, પણ પ્રીટી એટલે કે મોહક. પ્રીટી એટલે જોઈને જ આપણને ગમી જાય એવી, પહેલી નજરે જોઈ અને ગમી જાય. white as snow અને સફેદ તો જાણે રૂ જેવી, કે સ્નો એટલે કે બરફ જેવી. had two little horns અને તેના માથે સરસ મજાના નાનકડા બે શિંગડા હતા. and pair of lovely red eyes. અને સરસ મજાની બે આંખોની લાલ કલરની જોડ હતી. I will call you ચાંદની. અને તેને પંપાળતા કહીને કે હું આને હવે શું કહીને બોલાવીશ? ચાંદની કહીને બોલાવીશ. ક્યાં પંપાળાય છે? કેરેસિંગ, ટુ કેરેસ. CARESS તો કેરેસ એટલે પંપાળું. તેની પીઠ ઉપર જે રૂવાટી એકદમ છે, ફર એટલે રૂવાટ, ફર એટલે રૂવાટ. આગળ, at one fine morning his neighbor Govinda appeared. અને જી સવારે તેનો પાડોશી કોણ? ગોવિંદા ત્યાં આવી છે. He saw Abu Mia talking to his only one family member. તે જુએ છે કે ગોવિંદા
કોણ જુએ છે? ગોવિંદા. કોને જુએ છે? અબુ મિયા. એટલે કે અબુ મિયા તેના વન એન્ડ ઓન્લી વન ફેમિલી મેમ્બર એટલે એવી ચાંદની સાથે શું કરી રહ્યા હતા? વાતચીત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. કે અબુ ચાચા તમે તારે ખૂબ ખુશ અને સ્વસ્થ દેખાવ છો. હાઉ ઇઝ લાઈફ નાઉ? કે તમારું જીવન હવે કેવું છે? ચાંદનીના આયા પછી તમારું જીવન કેવું છે? તમે પહેલા કરતા ખુશ અને સ્વસ્થ લાગો છો. I am happiest person Govinda. Chandni has brought new life for me. જ્યારે ચાંદની તેમના અબુ મિયાના જીવનમાં આવે છે એટલે ખૂબ ખુશખુશાલ છે. ગોવિંદાના પ્રત્યુત્તરમાં અબુ મિયા કહે છે કે હું કે જગતનો સૌથી સુખીમાં સુખી વ્યક્તિ છું કે ચાંદની મારા લાઈફમાં એટલે મારી જીવનમાં she loves me a lot and even I can't live without her. કે તેણી મને ખૂબ ચાહે છે, કે મને ખૂબ વાલ કરે છે અને હું પણ તેને ખૂબ જ વાલ કરું છું. અબુ ચાચા was beaming with joy. આટલું કહેતા કહેતા તેની ખુશીનો કોઈ પાર રહેતો નથી. To be with joy એટલે ખૂબ ખુશ થવું. To beam with joy એટલે ખૂબ beam with joy ખૂબ ખુશ થવું. આગળ જોઈશું. But what were you telling her? પરંતુ અહીંયા ગોવિંદા કહે છે કે અબુલ ચાચા પેલી ચાંદીના કાનમાં કંઈ ગડગડ કરતા હોય છે, કંઈ ગુસગુસ કરતા હોય છે. I saw you talking with your darling. હું જોઈ રહ્યો છું કે તમારી ડાર્લિંગ સાથે તમે કંઈક ગુસગુસ કરી રહ્યા છો, કે ધીમેથી વાત કરી રહ્યા. Oh yes, I was telling her the story of Kalua's sad end. કે હા, હું તેને પેલી કલુવાની સેડ સ્ટોરી કહું છું. At the bloodthirsty teeth of that devil on other hill. કે પેલી કલુવાની ખૂબ જ દુઃખદ ભર્યો અંત અને પેલો ટેકરી પર જે પેલો ડેવિલ એટલે કે રાક્ષસ રહે છે એના વિશે, કે જે કેવો છે? ખૂબ જ લોહીદર છે, કોઈનો પણ શું કરે છે? તે શિકાર કરી દે છે. અબુ મિયા રિપ્લાય. તો રિપ્લાય એટલે પ્રત્યુત્તર આપો. ટુ રિપ્લાય પ્રત્યુત્તર આપો. આગળ. But my dear Chandni will never leave me. પણ મને ખબર છે કે મારી ચાંદની મને ક્યારે છોડીને જશે નહીં. ટુ લીવ એટલે છોડવું. કે ચાંદની અબુ મિયાને છોડી નહીં જાય એવો અબુ મિયાને ખૂબ જ ઘણા સુધી વિશ્વાસ હતો. આગળ. She is so understanding and happy with me. કે તેની ખૂબ મને સમજે છે અને ખૂબ મારી પાસે ખૂબ ખુશથી સુખેથી રહે છે. He added અને ઉમેર્યું એને બીજું કહેતા કહ્યું આ બધું એને કહ્યું. શું કહ્યું? આ બધી વસ્તુ to add એટલે ઉમેર્યું. આગળ. Govinda said, Abu Chacha, I am delighted to see you like this. અને બીજી વાર ગોવિંદા પણ કહે છે કે અબુ મિયા કે હું તમને આ રીતે ખુશ જોઈ હું પણ ખૂબ જ ખુશ થઈ ગયો છું. I am sure Chandni will accompany you till your last breath. કે હું શ્યોર છું. શ્યોર એટલે કે ચોક્કસ. શ્યોર એટલે ચોક્કસ. To accompany ની સાથે રહેવું. મને કે વિશ્વાસ, એટલો ચોક્કસ વિશ્વાસ છે કે આ ચાંદની તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારી જોડે રહેશે. આગળ. some years pass. કેટલાક વર્ષો વ્યતીત થાય છે. ચાંદની developed an attraction for the hills. અને ધીમે ધીમે ચાંદનીના માઇન્ડમાં પેલી ટેકરી તરફનું એટ્રેક્શન
એટ્રેક્શન એટલે કે આકર્ષણ વધવા લાગ્યું. એટ્રેક્શન એટલે કે આકર્ષણ. એટ્રેક્શન એટલે આકર્ષણ. Every morning she watched the hilltops shining in the tender sunlight. એ જુએ છે રોજ સવારે જો ટેકરી ઉપર સરસ મજાનો સવારની પહોરનો જે સૂર્ય તાપ પડે છે નાજુક નમણો કે જેનાથી ટેકરીની સુંદરતામાં ઓર ચાંદ ખીલી જાય છે એટલે કે તેની સુંદરતામાં શું થાય છે વધારો થાય છે. ટેન્ડર એટલે નાજુક. ટેન્ડર એટલે નાજુક. આગળ જોઈશું how beautiful these hills are, she thought. અને તેની મનોમન વિચાર છે દૂર દેખાતી ટેકરીઓ સરસ મજાની છે કે મને ક્યારે ત્યાં જવાનો મોકો મળે. And how refreshing is the breeze that blows through them. અને ત્યાં સરસ મજાની કેવી રિફ્રેશિંગ એટલે તાજગી ભર્યો પવનની લહેર વાતી છે કે જે મારે અનુભવવી જોઈએ. I must run across those green fields. કે હું એવું ઈચ્છું છું દોડીને ઝડપથી તેના ટેકરી પર પહોંચી જાઉં અને તેની ઉપર ઉગેલું જે લીલુંછમ ઘાસ છે એને આરોગું. She ran toward the hill but stopped with a jerk. તે દોડીને એ ટેકરીની દિશા તરફ ભાગવાની કોશિશ કરે છે પણ ગળામાં બાંધેલી જે દોરીને કારણે એકદમ ઝરક સાથે, ઝરક એટલે કે આંચકો સાથે, ઝટકા સાથે, ઝરક એટલે આંચકો કે ઝટકો, આંચકા સાથે થોભી જાય છે. There was a rope around her neck. કે મંડી કે તેના ગળાની આસપાસ શું બાંધેલું હોય છે? રસ્સી. અને રસ્સી ક્યાં બાંધેલી હોય છે? કૂંટા સાથે બાંધેલી હોય છે. She hated it most. અને તેને આ જ વસ્તુ ગમતી નથી. કઈ વસ્તુ? કે તેના ગળે બાંધેલી વસ્તુ છે કે જે રસ્સી છે એ રસ્સી ગમતી નથી અને પોતાને જે આ અબુ મિયાની પાસે આ દોરડે બંધાઈ અને આ નાનકડી ઝૂંપડીમાં ઓરડીમાં પડી રહેવું ગમતું નથી. તેની ઈચ્છા છે કે તે શું કરે? કૂદીને ટેકરી તરફ જાય અને ત્યાંની સૌંદર્યતાની મજા માણે. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે ચાંદની સ્ટોપ્ડ ઈટિંગ ધ ગ્રીન ગ્રાસ. ધીમે ધીમે ચાંદનીએ શું કર્યું? લીલુંછમ જે અબુ મિયા સરસ મજાનું રોજ સવારે તેના માટે જે કે લીલું ઘાસ લાવતા હતા એ ધીમે ધીમે ખાવાનું કેવું કર્યું? ઓછું કરી દીધું. એન્ડ ટેસ્ટી ગ્રીન્સ. અને રોજ અલગ અલગ જે ગ્રીન અનાજ અલગ અલગ પ્રકારના અબુ મિયા એને આપતા હતા તેને પણ તે શું કરી દીધું? ખાવાનું છોડી દીધું. Even she lost interest in Abu Khan's story. અને અબુ ખાન એટલે જે રોજ વાર્તા કહેતા હતા એ વાર્તાઓમાં પણ હવે એને ઇન્ટરેસ્ટ રહ્યો નહોતો. અને હંમેશા સૂમૂન ઉદાસ જ બેસી હતી. She lost her appetite, grew very thin. અને ધીમે ધીમે તેને પોતાની appetite એટલે કે ભૂખ આગળ અને મારા ખાવાનું ઓછું કરી દીધું. ભૂખ ઓછી થઈ ગઈ એટલે દેખાવે કેવી થઈ ગઈ હતી? એકદમ થી પાતળી શુક લકડી છે. She started moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. અને તે વારંવાર to stare એટલે તાકી રહ્યો. એક કી છે to stare એટલે તાકી રહ્યો. એક ઈટ હશે એ દિશા તરફ જોઈ રહી છે કે જ્યાં સૂરજ તેના એકદમ કુંપાળો જે તાપ છે એનાથી આખી ટેકરીને કવર કરી દે છે. પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. અને આજુબાજુ તેના પેલા વાદળોથી ઘેરાયેલી ટેકરીનું સૌંદર્ય જોઈ એ ખૂબ દુખી થાય છે કે મને ત્યાં હોત તો કેવી મજા હોત. અબુ ખાન could sense what was happening to his dear Chandni. બીજી બાજુ કે ચાંદનીનું આ પ્રકારનું બિહેવિયર એ અબુ મિયાને ખ્યાલ આવી જાય કે ચાંદની આવા પ્રકારનું બિહેવિયર શા માટે કરે છે. He pushed her into a small hut. તે પછી શું કરે છે? તેને એક નાનકડી હટ એટલે કે ઝૂંપડીમાં શું કરે છે? ધક્કો મારીને પૂરી દે છે.
પણ ઉતાવળમાં અબુ મિયા એ ઝૂંપડીની બેક સાઈડ એટલે કે પાછળની સાઈડ રહેલી નાનકડી બારીને બંધ કરવાનું ભૂલી જાય છે. શું થાય છે? એ બારી બંધ કરવાનું ભૂલી જાય છે અને રાત વચ્ચે એ તકનો લાભ લઈ અને ચાંદની ત્યાંથી ભાગી જાય છે. બરાબર, અહીંયા પહેલો પાર્ટ આપણે પૂરો કરીએ છીએ. સેકન્ડ પાર્ટ સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. અને ખાસ કરીને પાર્ટના અંતે જે ગ્લોસરી આપેલી છે એને નોટબુકમાં ખાસ લખશું. અને અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે. ટોપિકના અંતે ચેનલને લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.